ગણેશજી તો ગુણના સાગર કહેવામાં આવે છે। એક વખત માં પાર્વતી સ્નાન કરતા હતા, ત્યારે તેમને લાગ્યું કે અચાનક કોઈ આવી જશે તો, એટલે તેમણે એક પિંડમાંથી એક બાળક બનાવ્યું અને બાળકને સજીવન કર્યું અને કહ્યું કે તારે પહેરેદાર તરીકે રહેવાનું છે, કોઈને અહીંયા આવવા નહીં દેવાનું। થોડી વાર થઈ એટલે ભગવાન ભોળાનાથનું આગમન થયું। એટલે બાળકે ભગવાન ભોળાનાથને કહ્યું કે મારી માં અંદર નાય છે, હું કોઈને નહીં જવા દઉં। બહુ જીદ કરી છતાં બાળક માન્યું નહીં, એટલે ભગવાન ભોળાનાથે બાળકનું શીશ છેદી નાખ્યું। માં પાર્વતીને ખબર પડી એટલે બહાર આવ્યા, એટલે તેમણે આ દ્રશ્ય જોયું। માં પાર્વતી કોપાયમાન થયા કે હું પૃથ્વી પ્રલય કરીશ। સર્વ દેવોને ખબર પડી એટલે બ્રહ્મા વિષ્ણુ પણ અહીંયા આવ્યા। એટલે માં પાર્વતીએ કહ્યું કે મારા બાળકને સજીવન કરો। એટલે ભગવાન ભોળાનાથે હાથીનું મસ્તક લાવી અને બાળકને સજીવન કર્યું અને બધા દેવોએ તેમનું નામ ગુણના સાગર એટલે ગણેશ રાખ્યું। અને માં પાર્વતીને એક વચન પણ આપ્યું કે ગમે તે શુભ કાર્ય થશે ત્યારે ગણેશજીનું નામ પહેલું લેવાય છે। ત્યારથી મિત્રો આપણે ગણપતિ બાપાનું નામ ગમે તે શુભ કાર્ય કરવી એટલે પહેલું લેવી છે। જો મિત્રો ગણપતિ બાપા તમને વાલા હોય તો અમારા વિડીયોને એક લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર પણ।